મહેસાણા મામલતદાર કચેરીમાં આવતા અરજદારોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે। ત્યારે મહેસાણા મામલતદાર કચેરીમાં રેશન કાર્ડની કામગીરી માટે આવતા અરજદારો વારંવાર ધક્કા ખાવાની સાથે તડકે ગરમીમાં લાઈનોમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે। અરજદારો માટે મામલતદાર કચેરીમાં બેસવાની પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી કરવામાં આવી અને વારંવાર ધક્કા ખાવાની સાથે મામલતદાર કચેરીમાં અગવડોનો સામનો પણ તેઓ કરી રહ્યા છે અને અવ્યવસ્થાના કારણે હેરાનગતિનો અરજદારો ભોગ બની રહ્યા છે। પરંતુ મહેસાણા મામલતદાર કચેરીના જવાબદારોના પેટનું પાણી પણ નથી હલતું। કેવીસી કરાવવા આવ્યા છીએ અને તકલીફ પડે, ગરમી છે ને કોઈ સગવડ નહીં। શું માંગણી છે તમારી? અમારી માગણી એમ કે બધાના લોકોને ગરમી લાગે છે એની સગવડ કરી આપે। લાઈનમાં ઉભા રહીએ બધા। હા, અમે કેવાયસી કાર્ડ કઢાવવા માટે આવી છીએ। લોબી લાઈનો થઈ ગઈ છે, 2 ફેરા આવી જાય પાછા જાય, 2 વાગે બારી બંધ થઈ જાય છે, એટલે 2 માણસ વધારે કરે તો સારું। કેટલા સમયથી આવી તકલીફ છે? હવે બે અઠવાડિયાથી તો અમે આવીએ જ છીએ।